શિવાલા સાવરે અધૂરું મારું આખું. હે શિવાલા સાવરે અધૂરું મારું આખું. હે શિ એના બાકી છે રે કોડ અપરંપાર રે. હે શિવાલા સાવરે અધૂરું મારું આખું. નમસ્કાર દર્શક મિત્રો, સ્વર ગુર્જરીમાં નંદિની ત્રિવેદી. અમર ભટ્ટને આપણે ગયા એપિસોડમાં બહુ જ સરસ રીતે વિસ્તૃતપણે સાંભળ્યા અને એમણે જે ગીતથી અંત કર્યો હતો એનાથી મેં આરંભ કર્યો, એક કનેક્શન જળવાયેલું રહે એટલા માટે. પરંતુ ગયા એપિસોડમાં અમર ભટ્ટે એટલી બધી સરસ વાતો કરી. સિતાંશુ યશશ્ચંદ્ર જેવા કવિના કાવ્યને એમણે કેવી રીતે ન્યાય આપ્યો અને કેટલું સરસ કમ્પોઝ કર્યું. એટલે સ્વરકાર માટે જે ચેલેન્જિંગ વાતો છે એની સરસ વાતો કરી. ખૂબ મજાના ગીતો સંભળાવ્યા અને મને એટલા બધા મેસેજીસ અને ફોન કોલ્સ આવ્યા કે અમર ભટ્ટનો એપિસોડ સાંભળવાની ખૂબ મજા આવી. ખાસ કરીને અમેરિકાથી આપણા જાણીતા કવિયત્રી પન્ના નાયકે બહુ સરસ વાત કરી કે આજનો એપિસોડ એ ઇન્ટરવ્યૂ નહોતો પણ એક પ્રકારનો વર્કશોપ હતો. અને મને ખરેખર આ જાણીને આનંદ થયો કે અમર ભટ્ટે કાવ્યને ઉઘાડી આપ્યું અને સુંદર કાવ્ય રચનાઓ કેવી રીતે સ્વરબદ્ધ થાય અને કેવી રીતે લોકો સુધી પહોંચાડી શકાય એની ખૂબ સરસ વાતો કરી. એટલે મને ખરેખર આપણને એમ થાય કે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંગીત પ્રત્યે લોકો ઉદાસીન છે, પણ જે રીતે મને મેસેજીસ મળે એ રીતે મને લાગે છે કે ગુજરાતી ભાષાનું અને સંગીતનું ભવિષ્ય ઉજળું તો છે જ, કારણ કે આટલી સરસ અને થોડીક અઘરી પણ કહી શકાય એવી કાવ્ય રચનાઓને લોકોએ પસંદ કરી છે. સો થેન્ક યુ સો મચ દર્શકો, તમારો પણ ખૂબ આભાર કે તમે હંમેશા સ્વર ગુર્જરીને બહુ પ્રેમ કર્યો છે અને ઓલવેઝ શેર કરી છે ગમતા મિત્રો સાથે. તો આજના એપિસોડમાં અમર ભટ્ટ બીજી રસપ્રદ વાતો કરવાના છે અને સરસ મજાના ગીતો તો સાંભળીશું જ. તો આપણે જ્યાં અટક્યા હતા, સ્વરકારની વાત કરતા હતા, સ્વરાંકનની વાત કરતા હતા, તો ત્યાંથી આ એપિસોડ શરૂ થશે અને ચાલો માણીએ અમર ભટ્ટને. અમરભાઈ, તમારા આઈડોલ કહી શકાય એવા કોઈ સંગીતકાર ક્ષેમુભાઈ વિશે તો હું જાણું જ છું કે એમને તમે ઉપદેશ આપ્યો છે. ક્ષેમુભાઈ સાથે એવું થયેલું કે સૌથી પહેલું મને સ્ટેજ બતાવનાર ક્ષેમુભાઈ, કારણ કે મારો એકચ્યુઅલી રંગમંચ પર પ્રવેશ નાટકથી થયેલો. આઈએનટીનું નાટક હતું સપનાના વાવેતર, પ્રવીણ જોશી અને સરિતા, અને એના જે અમદાવાદના શોઝ થાય એમાં એક બાળ કલાકારની જરૂર હતી. દરેક જગ્યાએ જ્યાં જ્યાં શો થાય ત્યાંથી એ બાળ કલાકારને ત્યાંથી લેતા હતા. એમાં અમદાવાદના લગભગ 30 જેટલા શોમાં હું અને ક્ષેમુભાઈએ મારું નામ સૂચવેલું એટલે હું સ્ટેજ પર ગયેલો. ક્ષેમુભાઈ સાથે એ રીતે સંપર્ક થયો અને પછી મારે જે માઇક પર પહેલી વાર ગાવાનું હતું એ ક્ષેમુભાઈની રચના. મારા મમ્મીનું ગરબાની સંસ્થા હતી ગોકુળ ઝંકાર, એમાં માધવભાઈએ એક રાસ લખેલો, એકવાર યમુનામાં આવ્યું હતું. પછી તો પરેશ ભટ્ટનું સ્વરાંકન પણ છે, એ ક્ષેમુભાઈએ પહેલું કરેલું કમ્પોઝ એ રાસ તરીકે કર્યું. મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું તું વાસળીનું સૂર, અને એમાં એક અંતરો ક્ષેમુભાઈ મને કહે કે તું એક મીટરલેસ રાસ પહેલાંના, જાણે કે પહેલાં આમ ફોક રાસમાં બધા દુહા ગાતા હોય છે, પણ આપણે આ કવિતા છે એટલે કવિતાની દ્રષ્ટિએ તો એમ મેં યાદ કર્યું. એમાં પણ કહેવાનું એવું છે કે જોગાનું જોગ કે સંયોગ કેવા બનતા હોય છે. ક્ષેમુભાઈએ મને પૂછ્યું કે તને વિરાટનો ઈંડોળો આવડે છે? હું એ મને આવડે છે. બસ તો કે છે આ તને આવડશે એમ કરીને મને શીખવાડેલું. ઝુકેલી ડાળી
એવું કદંબ વૃક્ષ મહેકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ, અરે પાણી પર અજવાળું તરતું રહે ને, આંખોમાં ઝલમલતું નૂર, એક વાર યમુનામાં આવ્યું તું પૂર, એક વાર મથુરાથી એક વાર માથે મૂકીને કોઈ લાવ્યું તું વાંસળીના સૂર, એક વાર. આટલું મારે ગાવાનું માઇક છે. સરસ છે, પાણી પણ પર અઘરું છે. જલમલ, પાણી પર અજવાળું તરતું રહે ને એમ આંખોમાં ઝલમલતું નૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ એટલે લાવ્યું ત્યારથી તું. તમે ક્ષેમુભાઈનો એ ક્ષેમુભાઈ, અને એના સંદર્ભ. ક્ષેમુભાઈનું મારું પહેલું ગીત સ્ટુડિયોનો અનુભવ પણ ક્ષેમુભાઈ પાસે છે મારો. કારણ કે એમની સંગીત સુધા માટે હા, હા. આજ રિસાઈ અકારણ રાધા એમણે મારી પાસે ગવડાવ્યું. અરે વાહ, અચ્છા, એ રેકોર્ડિંગમાં તમારા અવાજમાં હા, પહેલું થયું છે? પહેલું. ના, આમ તો લાઈવ પ્રોગ્રામમાં કોઈ બીજાએ ગાયું હશે, પણ okay. સંગીત સુધા જે છે અચ્છા, એમાં. 1984 હા, right. એમાં મેં ગાયું છે. ઓકે. એટલે ક્ષેમુભાઈ તો એક એમની સાથે એક અજબ. જુદું કનેક્શન હા. છે. તો એમનું તમારું કોઈ ફેવરિટ કયું ગીત છે? ક્ષેમુભાઈ ચાલ સખી મારી પાસે ગવડાવ્યું. ચાલ એ બહુ સખી જ સુંદર પાંદડીમાં છે. ચારુકેશી રાગ Right. એ વખતે એમણે સાંભળેલો અને પંડિત શિવકુમાર શર્માએ આઈ થિંક વગાડેલો. હા, હા. ચારુકેશી રાગમાં એમણે 2 સ્વરાંકનો આપ્યા. હા, હા. બીજું કયું? એક નર્મદનું, આજે ઓહ, 24મી હા, ઓગસ્ટ 24 ઓગસ્ટ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે નર્મદની જન્મ જયંતિ ખૂબ છે. સુંદર એ સ્વરાંકન હતું. અને ગુજરાતી ભાષા દિવસ છે. એટલે એટલે- સરસ દિવસે આપણે મળ્યા છીએ. અને એ અને ચાલ સખી એમ 2 એમણે કરેલું. હું નર્મદનું નુકડું સાંભળવાનું બહુ ચોક્કસ. બહુ જ સરસ. આમ નર્મદે અર્વાચીન વિષયો કવિતામાં ખૂબ લાવનાર. દરિયા પર ચાંદનીની શોભા, આમ તો કાંતનું સાગર અને શશી ખૂબ જાણીતું છે, પણ એ પહેલા પણ વર્ષો પહેલા નર્મદે દરિયા પર ચાંદનીની શોભા. આહા પૂરી ખીલી ચંદા, આહા પૂરી ખીલી ચંદા, શીતળ માધુરી છે સુખ કંદા, શીતળ માધુરી છે સુખ કંદા, પૂરી ખીલી ચંદા. ઊંચે દીપે ઘૂરું આસમાન, ઊંચે દીપે રૂડું આસમાન, વચ્ચે ચંદા તે સ્વચ્છંદા, નીચે ગોરી ઠારે નૈના, રસે ડૂબ્યા નર્મદ બંદા, પૂરી ખીલી ચંદા. ખૂબ સરસ. આજે આપણે કોઇન્સિડન્ટલી નર્મદને પણ અંજલિ આપી દીધી છે. સો વેરી નાઇસ. નર્મદનું રસે ડૂબ્યા નર્મદ બંદા. અને એક actually રસિકતા. અત્યારે નર્મદના ગીતો બહુ સંભળાતા નથી. એમાં આપણે યાદ કર્યા અને યોગાનું યોગે આ વાસ્તવ. સંજોગ બન્યો એટલે બહુ જ નર્મદનું સરસ. ઘણી પેલી એના વિષયો પણ તમે જુઓ તો બહુ જ ઝટ બધી. ડોળી નાખો રે, હા. મને જળે થંભ થયેલું. બ્રેન સ્ટોર્મિંગ કરો એવું, બધા I એના know. માટે મને જળે થંભ થયેલું ડોળી જ્યારે નાખો. થંભ થવો શબ્દ એ જ આવું અઘરું કેટલું છે. એટલે બહુ સુંદર અને છે. પછી બીજું ગીત તે ધ્રુવ ભટ્ટનું એમણે કર્યું, ચાલ સખી હા, પાંદડીમાં. એ તો બહુ જ એ સરસ છે. મારી પાસે પહેલી વાર ગાવાનો મોકો મને આપ્યો છે. હા, અને બહુ જ સુંદર છે ને કદાચ મેં કોઈક તમારા પ્રોગ્રામમાં એ મેં થોડુંક રેકોર્ડ કર્યું છે તો અચ્છા. આપણે એ
એ જો હશે તો એ પણ મૂકશું, ચોક્કસ. નહીં તો તમે એની એક પંક્તિ સંભળાવી દો, અથવા તો મુખડાથી સ્ટાર્ટ કરીને કરો અને ચાર સખી પર હું લઈ આવીશ. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી પાંદડીમાં. વેદના તો અડીખમ ઊભો કંઠાર જતા આવતા જુવાળ ભલે કોતરે. વેદના તો અડીખમ ઊભો કંઠાર જતા આવતા જુવાળ ભલે કોતરે. સુખ સાથે આપણો તો જળનો સંબંધ સખી, સુખ સાથે આપણો તો જળનો સંબંધ. ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે. છીપલાની હોડીને ષડથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ. કાંઠો છોડીને હવે ઝૂકીએ. પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી પાંદડીમાં. આમ જનરલી નીચેથી સ્વરાંકનો શરૂ હા, થાય. ઉપરથી અક્ષરમુખે તાર તાર સપ્તકથી શરૂ સપ્તકથી શરૂ થયું છે. અને આમ પુકાર છે કે જિંદગી નવેસરથી જીવવાની એક હા, ઓફર. ખરી વાત એ છે. પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ બહુ જ સરસ છે. ચાલ ફરી મેં જિંદગી. કદાચ મારા પુસ્તક હૈયાના દરબાર હમણાં આવ્યું ને, એમાં કોઈકે મને આ પ્રસંગ કહ્યો હતો કે હસબન્ડ વાઈફ વચ્ચે પ્રોબ્લેમ્સ હતા હા હા અને એ લોકોએ આ ગીત સાંભળ્યું અને એમને થયું કે ચાલો આપણે હા. ફરીથી, કદાચ તમે પણ આ વાત કરી હોય. આ ગીત એવું ચોક્કસ કોર્ટમાં મને- સંભળાવેલું એવું મને યાદ આવે છે. હા, કોઈક right. જજે મારા હા પપ્પા પાસે મેં સાંભળેલું બરાબર છે. છે. કારણ કે મને એનું પણ એ authentic પ્રસંગ યાદ નથી છે. ખબર. એવું ના પણ સંભળાયું. ખરી વાત છે કે હું તો હંમેશા માનું છું કે શબ્દોમાં બહુ તાકાત હોય છે. આપણને જે જૂના ફિલ્મી ગીતો કેમ આટલા બધા ગમે છે? હા, કારણ કે સ્ટ્રેન્થ શબ્દોની છે. સંગીત તો ઓફકોર્સ બહુ જ સરસ હોય છે, પણ એ શબ્દો આપણને જ્યારે સ્પર્શે ત્યારે એટલે મેં કહ્યું ને, ગવાયેલો શબ્દ વધારે હા, સ્પર્શે. બરાબર છે, સાચી અને આમાં વાત. ધ્રુવ ભટ્ટની કમાલ એ છે કે ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. પછી અંતરા પછી પાંદડીમાં ઝાકળના ટીપાની હા. જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ. કેટલું સરસ. અને પછી ઝાકળશી હા. જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ. એના એ ત્રણે ત્રણ જુદી શબ્દોના રીતે. એમ્ફેસિસ બદલીને એટલે પહેલો આ તો શબ્દ કયો લેવો આમ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એ વાત સાચી છે. કરી વાત. તો અમરભાઈ, આમ તો આપણે સરસ બધી વાતો કરી છે. એક છેલ્લે પ્રશ્ન એ થાય છે કે આટલું સરસ સાહિત્ય છે, આટલી સુંદર કવિતાઓ છે, આટલા સરસ કમ્પોઝિશન છે, પણ યંગસ્ટર સુધી કેમ કશું પહોંચતું નથી ને એના માટે શું કરી શકાય? બહુ અઘરો સવાલ છે. આમ તો રમેશ પારેખના શબ્દોમાં તમને કહું તો, એ દોસ્ત સીધો તીર જેવો કોઈ પ્રશ્ન ના કર, મારો ચહેરો એ માત્ર ચહેરો છે, કંઈ હાલ નથી. બરાબર છે. પણ એ છે જ, પ્રશ્ન જ છે, કારણ કે આપણે ભાષાથી અળગા થતા વિમુખ જઈએ થઈ છીએ. ગયા છે.
એટલે એનો બીજો કોઈ ઉપાય નથી, પણ એટલે વાતાવરણ રહેવું જોઈએ. કાલે જે વાતાવરણ મારું રહેવું લેક્ચર જોઈએ. હતું એમાં મેં આ જ વાત કરી કે ઘરમાં જે સંસ્કાર જો મળે ભાષાના અને મને એવું લાગે અને છે કે સમજવા માટેની સજ્જતા જેટલી પ્રાપ્ય છે એટલી બધી ઓડિયો ફોર્મમાં અવેલેબલ કરવી જોઈએ કવિતાઓ, પઠન સ્વરૂપે કે ગાન સ્વરૂપે. એનું કારણ એ છે કે આજની પેઢી કદાચ ગુજરાતી વાંચશે કે નહીં એ મને ખબર નથી, પણ સાંભળશે તો ખરી, કાનથી તો રહેશે. બરાબર છે. એટલે નરસિંહ મહેતાનો વૈભવ, મીરાબાઈ, આ તે બધું પઠન સ્વરૂપે જો આવે, કોઈ સરસ પ્રેમાનંદનું સુદામા ચરિત પઠન સ્વરૂપે રજૂ કરે, તને સાંભળે રે મને કેમ વિસરે રે, એવી રીતે એવું જો થાય તો મને લાગે છે કે કાનથી આપણું તમે ડોક્યુમેન્ટેશન. કાનનો રિયાઝ, તમે ઘણા બધા લેખો લખ્યા છે, મને થોડી કાંઈક વાત યાદ આવી, તમે કાનની વાત કરી તો કાનનો રિયાઝ શું છે એ એક વાત કરીએ. કાનનો રિયાઝ એવું થયું કે 2011માં ગાંધીનગરમાં એક શિવરંજની સંસ્થા છે. રાઈટ. એ લોકો અનેક કાર્યક્રમો તો કરે જ છે, પણ એક કાર્યક્રમ યુનિક એમણે કર્યો કે રિયાઝી શ્રોતા બનો. એમાં એટલે આમ કદાચ એકેડેમિક વાત છે, પણ કાર્યક્રમ બહુ સફળ રહ્યો. એમાં એવું નક્કી કર્યું કે 4 કે 5 ગીતો અમે નક્કી કરેલા. એનું એક ગીત અમે સંભળાવીએ, પહેલાં જંગલ સાંભળવાનું, પછી વિથ પર્ટિક્યુલર કોન્સન્ટ્રેશન ઓન ધ કમ્પોઝિશન, પછી સિંગરની ખૂબી શું છે એની, પછી એનું ઓર્કેસ્ટ્રેશન, અને પછી એક ગીત જ્યારે લાઈવમાં ગવાય ત્યારે એમાં શું ફેરફાર થઈ શકે. સ્ટુડિયો રેકોર્ડિંગ એક વસ્તુ છે, એમાં તો ઘણી ટેકનિક્સ છે, એટલે કરેક્શન્સનો સ્કોપ છે, પણ લાઈવ તમે ગાતા હો ત્યારે એમાં જીવંતતા આવે છે. એમાં જીવંત એટલે આપણે ત્યાં ઉપજ અંગનો મહિમા છે. તમે સ્ટેજ પર શું ક્રિએટ કરો છો, તો એ 5 વસ્તુઓ 5 રીતે શ્રોતાઓ એને સાંભળે. એટલે તમે એક્સપ્લેન કર્યું હતું. હા, કે આમાં દાખલા તરીકે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, અમારું ઉમાશંકર જોશીની અમે આલ્બમ કર્યું એમના જન્મ શતાબ્દી વર્ષમાં. તો માણસ એટલે વ્યક્તિ કવિ ડુંગરા પર જાય છે, એને એક પછી એક ઝાડપાન વનસ્પતિ જુદી જુદી મળતી જાય છે. એમ અમે એક ઇન્સ્ટ્રુમેન્ટ વધતું જાય છે. તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પણ નવું મળતું જાય છે. ભોમિયા વિના મારે ભમવાતા. તો એટલે એ ચેન્જ કર્યા હતા બધા. હા, એટલે એક વધતું જાય. પહેલા ખાલી તબલા હોય તો એક ડફ એડ થાય, પછી મેન્ડોલિન એડ થાય, એ રીતે ઇમ્પેક્ટ ઊભી થાય છે. એટલે તમે કવિતાનું અર્થઘટન એક એની પ્રક્રિયા સંગીત શબ્દ ગાઈને પણ છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પણ છે. તો એ રિયાઝી શ્રોતા બનવો પરથી, અને ક્ષેમુભાઈ તો કાયમ કહેતા હતા કે ગાયકો ગાનનો રિયાઝ કરે તો શ્રોતાઓએ કાનનો રિયાઝ પણ કરવો જોઈએ. જો તમે રિયાઝી શ્રોતા હશો તો તમે, આનંદવર્ધને કહ્યું છે સંસ્કૃતમાં કે જે સહૃદયી શ્રોતા ક્યારે છે કે જે તૈયાર શ્રોતા છે, અને સહૃદયી શ્રોતા સહૃદયી ભાવક સર્જકની કક્ષાએ પહોંચે છે. બહુ સાચી વાત છે. એટલે એ તૈયારી કેવી છે તમારી? એટલે સુગમ સંગીત એટલે જ કહેવાય છે ને કે આમ જે સજ્જ શ્રોતા છે એ લોકોને વધારે અપીલ કરે છે, માસને બહુ નથી કરી શકતું, અને હા, અને એક તમે સજ્જ થયા હો તો હવે દાખલા તરીકે ઉમાશંકર જોશીના ગીતોનો એક કાર્યક્રમ કરવા મને પરિમલ ગાર્ડનમાં, એમાં વોકર્સ ક્લબ છે કે તમે ગાર્ડનમાં ગાઓ. ભાઈ ગાર્ડનમાં કેવી રીતે ગવાય, મને પોતાને અજુગતું લાગ્યું, પણ ના આવવું જ પડશે એટલે હું ગયો. અને 1.5 કલાક ખૂબ સુંદર આખું વાતાવરણ હતું. ઉમાશંકર જોશીએ તો આમ લખ્યું કે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં, પણ અહીંયા તો રીતસર આમ 1.5 કલાક રહ્યો. પણ છતાં છેલ્લે મને એક શ્રોતાએ કહ્યું કે તમે એમના નિશિત કાવ્યો જે છે, જેને માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, એ તો તમે વાંચ્યું જ નહીં. એટલે પછી કમ્પલસરી મારે નિશિત કાવ્યનું પઠન કર્યું. તો એવી રીતે સજ્જ શ્રોતા હોય તો એક જુદી મજા આવતી હોય. વાત બરાબર છે. મેં એક દાખલો આપેલો, નંદિનીબેન, કદાચ 4 જુદા જુદા પ્રકારના અનુભવ મને જે થયા છે તે. મારી સ્કૂલમાંથી એક સુગમ સંગીતની હરીફાઈ હતી. એટલે આમ તો સુગમ સંગીતની હરીફાઈ હતી, પણ બધા ટેલેન્ટ ઇવનિંગ કે એટલે બધાએ બીજી સ્કૂલોવાળા તો પિક્ચરના ગીતો જ ગાયેલા. અમારી સ્કૂલ જરા પ્રિન્સિપલવાળી એટલે ગુજરાતી જ ગીત ગાવા. મેં મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી એ વખતે ગાયેલું, મને પાનઘરની બેક ના બતાવો. એટલી બધી સિસોટીઓ અને ચીચિયારી વચ્ચે મારું ગીત પૂરું થયું. સદનસીબે મને બીજું કે ત્રીજું ઇનામ મળ્યું. એ તો
નિર્ણાયકો સારા, પણ મને થાય કે આપણી પ્રજા ગુજરાતી સાંભળવા જ જો તૈયાર ના હોય તો એ કેવો એક અનુભવ હોય. મારા મમ્મીએ કહેલું કે ભાઈ અત્યારે તું એ રાખ, કારણ કે કોઈને કોઈ તને સાંભળનારો આ દુનિયામાં ભાવભૂતિને એવી અનુભૂતિ થયેલી કે કોક તો હશે. મારી કવિતા વાંચનારો કોઈક તો આ કાળ નિરવધિ છે ને પૃથ્વી વિશાળ છે, એમાંથી કોઈક તને સાંભળનારો મળશે. પછી બીજો અનુભવ અમેરિકામાં થયો. આમ અમેરિકામાં બહુ જ સજ્જ, કારણ કે 2-2 કલાક ડ્રાઈવ કરીને આવે, એવી કે અમારે નવું જ સાંભળવું છે. એના એ ગીતો અમે ટેપમાં સાંભળી એ મેં જોયું છે કે વિદેશના લોકો સાંભળે છે. પણ એક જગ્યાએ આવું ચીલા ચાલુ પ્રકારનું સાંભળવાનું ક્રાઉડ હતું. કમ્પલસરી 2-3 રચના એવી ગાવી પડી. મારા જેવાય રંગલો પેલો ગરબો ગાવો પડે તો રંગલાની શું દશા થઈ હશે, હું એમ કહું છું. મારે તો ઠીક છે કે પણ રંગલો, શું થયું? પણ પછી ઓડિયન્સમાંથી એક બેન એણે એવો ઘાંટો પાડ્યો, ખબરદાર એક પણ જાણીતી રચના ગાઈ છે તમે. ઓડિયન્સમાં સોંપો પડી ગયો. અને પછી અમે બધી જ નવી રચનાઓ રજૂ કરી અને એટલી બધી માણી શ્રોતાઓ, એટલે તૈયારી બતાવવાની વાત છે. બહુ સાચી. શેબુભાઈનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારે એમની સાથે બહુ સરસ વાતો થઈ હતી. એમનું એક વાક્ય મને હંમેશા યાદ રહ્યું કે એ કહેતા હતા કે લોકોને જ ગમે એવું આપવા જઈએ તો ગાડી આડે પાટે ચડી જાય. એટલે હું પણ પર્સનલી એવું માનું છું કે પબ્લિક ટેસ્ટ ઇઝ સમથિંગ ટુ બી કલ્ટિવેટેડ. થોડા કેળવવા જોઈએ કાનને. કાન અને કંઈ ખોટું ને આટલું બધું વિશાળ સાહિત્ય છે. સાચી વાત. પણ નરસિંહ લોકોની મહેતાની તૈયારી હોવી જોઈએ. લોકોની તૈયારી હોવી. એટલે હું એ જ હંમેશા જ્યારે મારે કંઈક ટોક હોય તો હું એ જ કહું કે મા બાપનો પણ વર્કશોપ લો, એકલા છોકરાઓને ખરી નહીં. વાત છે. કારણ કે મા બાપને કશું નથી ખબર હોતું ને બિચારા છોકરાઓને આપણે વાત કાઢીએ એનો અર્થ નથી. એટલે રિયાઝી શ્રોતા બનો એના પરથી મેં 12 આર્ટિકલ્સ લખ્યા, કાનનો રિયાઝ. એટલે એમાં એક સ્વરાંકનની ખૂબીઓ, અરે વાહ, એની પાછળની પ્રક્રિયા, એની કોઈ ધારો કે કુમાર ગંધર્વના 2 કબીરના પદો મેં લીધા છે, જીની જીની ચદરિયા અને ગગન મેં આવાજ હોતી જીની જીની, 2. એમાં જે મિસ્ટિસિઝમ છે એની વાત, કે પછી પંખી સંગીત જે સાંભળ્યું એની વાત, એવી રીતે પછી કાયદો, કવિતા અને સંગીત, એવું પણ એક 2 આર્ટિકલ્સ છે. તો કાયદાને કેવી રીતે કનેક્ટ કર્યો છે? તાલનો કાયદો? ના, એ કરતાં મને પોતાને એવું લાગે છે કે બંને કવિતા અને સુગમ સંગીત કે કાવ્ય સંગીત, એમાં બંનેમાં અર્થઘટનની પ્રક્રિયા તો છે જ. કાયદામાં પણ તમે શબ્દનું અર્થઘટન કરો છો, અહીંયા પણ તમે અર્થઘટન કરો છો. અને સૌથી વધારે અગત્યની વાત, કાયદાનો અને સંગીતનો હેતુ સમાન છે કે સમાજમાંથી વિસંવાદ દૂર થાય અને સમાજ સુરીલો બને. એટલે તમે જ્યુરિસ્પ્રુડન્સ અથવા ફિલોસોફિકલ વાત કરો તો હેતુ એક જ છે, એટલે આમ જુદા નથી. તમે જુઓ કેટલા બધા દાખલાઓ છે. ભાતખંડે આપણા જેમણે શાસ્ત્રીય સંગીત લિપિબદ્ધ કર્યું એ લોયર હતા, વકીલ હતા. ચેકોવ્સ્કી રશિયન કમ્પોઝર, એ લોયર, એ વકીલ હતા. અમેરિકાનું નેશનલ એન્થમ જેણે ત્યાં સોંગ રાઇટર કે છે કમ્પોઝ કર્યું અને લખ્યું એ ફિટ્ઝજેરાલ્ડ, એ પણ એ વકીલ હતા. એવા તો દક્ષેશ ધ્રુવ વકીલ હતા. મારા ગુરુજી ડોક્ટર પ્રભા અત્રે સાયન્સ અને લોના ગ્રેજ્યુએટ. અરે વાહ. અમે હમણાં એક કાર્યક્રમ રાખેલો, મકરંદી વીણા નામનું વાદ્ય એક અભિષેક વ્યાસ નામના કલાકારે બનાવ્યું છે. ઇન્દોર પાસે કચરોડ ગામ છે અમારે. ગિટારમાં ઇમ્પ્રોવાઇઝ કરી, સ્પેનિશ ગિટારના તારની પોઝિશન બદલીને એમાં તરબના તાર ઉમેરી, એનું નામ મકરંદી વીણા રાખ્યું છે. એનો કાર્યક્રમ રાખ્યો, પણ એ વકીલ છે. અચ્છા, એટલે કેટલા, એટલે તમે વકીલોની ઘણી વકીલાત કરો છો. ના, એટલે કનેક્શન છે. હું તો એમ જ લાઈફ વીમા કહું છું, પણ બહુ સાચી વાત છે કે ક્યાંક કનેક્શન હોય. મેથ્સ અને સાયન્સ અને મ્યુઝિકને ઘણું કંઈક તો છે. that's true. કારણ કે એમાં ઓપનનેસ છે, ક્રિએટિવ વસ્તુ કરવા, બંનેમાં ક્રિએટિવ અર્થઘટનનો સ્કોપ છે. બહુ જ મજા આવી અમરભાઈ. આપણે તમને હજુ કંઈક કહેવા જેવું લાગે તો ચોક્કસ કહી શકો એમ છો. ના, આપણે તો ગુજરાતી કવિતા માણવાની છે, સંગીતના માધ્યમથી છે. અને તમને ખાસ તો અભિનંદન કે હમણાં તમને સવ્યસાચી સારસ્વત એવોર્ડ મળ્યો. તો એ માટે આપણે ખૂબ અભિનંદન, કારણ કે બહુ જ દિગ્ગજો આ એવોર્ડના અધિકારી રહ્યા છે. થેન્ક યુ. વિશ્વકોશ સાથે એક અનેરી નિસ્બત છે. ત્યાં લગભગ 70 કાર્યક્રમો ઓલરેડી થઈ ગયા છે મારા 10 વર્ષમાં. પણ એમાં પણ
એક સિદ્ધાંત એવો રાખ્યો છે કે બને એટલી નવી રચનાઓ હા, રજૂ કરવી. બહુ સાચું. એ નવી રચનાઓ રજૂ કરો એટલે 14 રચના તૈયાર થઈ હોય તો 10 રજૂ થઈ શકે, બાકીની 4 તો રિઝર્વમાં રહે. પણ તમારા હજુ કમ્પોઝિશન ને બધું ચાલુ જ છે પ્રોસેસ, હા, પ્રોસેસ તો ચાલુ જ છે. એટલે નવા નવા થાય છે નવા હજુ થાય પણ. છે, થાય છે, એમ ને? થાય છે. બહુ સરસ. પણ લખાયેલા જૂના હોય છે. કારણ કે instant શબ્દ નથી. સામર્થ્ય કદાચ એ વખતે વધારે હશે. ના, એવું નહીં, પણ ઇન્સ્ટન્ટ નથી થતું. એ પછી થોડી વાર લાગે છે. બરાબર છે. એ પ્રોસેસમાં થોડી વાર લાગે છે. તો હવે છેલ્લે પણ આપણે એક ગીતથી સમાપન કરીએ. તમારું કોઈ પણ નવું જૂનું તમને જે ગમતું હોય એનાથી આપણે આ પૂરું કરીએ આપણો સંવાદ. ભૈરવીથી પૂરું કરવું છે. એમ કરો તો બહુ સરસ. મકરંદ દવેની એક રચના છે. હા, અમે ગાતા ગાતા જાશું, અમે ગાતા ગાતા જાશું, અમે ગાતા ગાતા જાશું. આ નગરીને છેલ્લે દરવાજે વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે સુંદરના ખોળે ધન્ય સમાશું. અમે જાતા જાતા ગાશું, અમે ગાતા ગાતા જાશું, અમે જાતા જાતા ગાશું. વાહ. ખૂબ સરસ. આખો એવો માહોલ બંધાઈ ગયો છે કે આ પૂરું ના થાય એવી ઈચ્છા થાય છે, પણ એના માટે આપણે ખૂબ મજા પ્રાઇવેટ આવી. તમે મહેફિલ આવ્યા ખાસ. કરીશું. આઈ નો. અને દર્શકોને તો આજે ખરેખર કાનનો જલસો થઈ ગયો છે. સો Thank you. સો મચ થેન્કફુલ ટુ યુ. થેન્ક યુ. અને દર્શક મિત્રો, તમે પણ ગાતા ગાતા જાશું કે જાતા જાતા ગાશું, જે કરવું હોય તે કરજો, પણ ગાતા રહેજો, ગુજરાતી સંગીત સાંભળતા રહેજો અને નવા કમ્પોઝિશનો માણતા રહેજો. અને સ્વર ગુર્જરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમરભાઈ, તમને સ્વર ગુર્જરી વિશે કંઈક આપણા દર્શકોને કેવું મેં હોય કહ્યું તો? તેમ શરૂઆતમાં કે એટલા બધા નવા જૂના બધા કલાકારોને તમારા થકી મળી શકાય, એમની અંગત વાતો કેટલીક જાણી શકાય, એમની સર્જન પ્રક્રિયા વિશે જાણી શકાય. એ હા ડોક્યુમેન્ટ થાય એ ખૂબ જરૂરી છે. તમે તો કેટલું બધું કામ કરો છો. દર અઠવાડિયે પાછું કોલમ તમારું આવે એટલે બસ એટલે આપણા બધાનો આમ હેતુ સમાન જ છે કે આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણું સંગીત જીવંત રહે ખરી વાત અને છે. લોકો સુધી વર્ષો સુધી પહોંચે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.